સાબરકાંઠા કોંગ્રેસમાં આંતરિક વિવાદ શમવાનું જાણે નામ નથી લેતો। પહેલા પૂર્વ પ્રમુખ જૂથે 2 જિલ્લા પ્રમુખોને નાકે દમ લાવ્યા બાદ હવે લઘુમતી મોરચાએ જ કોંગ્રેસ સામે મોરચો માંડ્યો છે। ધાર્મિક જેવા મુદ્દાઓ દર્શાવી વિરોધ દર્શાવી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના કાર્યક્રમનો વિરોધ કરી બહિષ્કાર કર્યો છે। જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં કોંગ્રેસના ચોક્કસ જૂથના લોકો અને મુસ્લિમ કાર્યકરો અને હોદ્દેદારો ગેરહાજર રહી બહિષ્કાર કર્યો છે। જોકે ચાવડાએ આ વિવાદને લઈને કહ્યું હતું કે નાનું મોટું સમાધાન કરી લઈશું। કોંગ્રેસ માટે એક સાંધે અને તે તૂટે તેવી સ્થિતિ વચ્ચે હવે કોંગ્રેસને તેમના લઘુમતી નેતાઓ અને કાર્યકરોએ સાબરકાંઠામાં નાક દબાવી દીધું છે। છેલ્લા કેટલાય વર્ષથી કોંગ્રેસના એક જ જૂથ દ્વારા કોંગ્રેસના જે જિલ્લા પ્રમુખ આવે છે એને પરેશાન કરવામાં આવતા હતા, પરંતુ હવે કોંગ્રેસના મહત્વના ગણાતા લઘુમતી મોરચો કોંગ્રેસ માટે સમારતા વિવાદ વકર્યો છે। ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાબરકાંઠાના પ્રવાસે આવ્યા હતા। તેઓ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને ખુલ્લું મૂકનાર હતા। તેમની સાથે દિગ્ગજ કોંગ્રેસી નેતા મધુસૂદન મિસ્ત્રી અને વિધાનસભાના વિપક્ષ નેતા તુષાર ચૌધરી પણ હતા। જોકે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના આગમન પહેલા સોશિયલ મીડિયામાં વિરોધના સૂર તેજ બન્યા છે। કોંગ્રેસના કાર્યક્રમોનો બહિષ્કાર કરતા ગ્રાફિક્સ અને પોસ્ટ સોશિયલ મીડિયામાં ફરતી કરવામાં આવી છે, જેને લઈને કોંગ્રેસના સ્થાનિક મુસ્લિમ નેતાઓ અને કાર્યકરો ગેરહાજર રહ્યા હતા। તો બીજી તરફ આ વિવાદમાં મુસ્લિમ કોંગ્રેસી નેતાઓએ વિરોધ સોશિયલ મીડિયા કરવા સિવાય મૌન ધારણ કરી લીધું છે। જો કે ધાર્મિક શબ્દના ઉપયોગ સાથે કોંગ્રેસી નેતાગીરી સામે સવાલો ઉઠતા આખરે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ દરેક ધર્મનો સમાજનો પક્ષ છે અને નાનું મોટું કંઈ હશે તો સમાધાન કરી લેશું। છે કે સિંગોર સાથે અશોક નાઈ, સાબરકાંઠા। આજે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવીન કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે અમારા વિપક્ષના નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી, અમારા જિલ્લા પ્રમુખ શ્રી, અમારા તમામ જિલ્લાના વરિષ્ઠ આગેવાનો અને સૌ સાથીઓ સાથે મળીને સંકલ્પ કરીએ છીએ કે આ કાર્યાલયના માધ્યમથી જે સાબરકાંઠા જિલ્લાના સામાન્ય લોકો છે એના પ્રશ્નો માટે, એના અધિકાર માટે, એને ક્યાંય પણ અન્યાય થાય, ક્યાંય પણ અત્યાચાર થતો હોય એનો અવાજ બનવાનું કામ અહીંયાથી થશે। સાથે સાથે દેશના બંધારણે જે આપણને સૌને બંધારણીય અધિકારો આપ્યા છે એ અધિકારોનું ક્યાંય હનન થતું હોય, જે સિટીઝન ચાર્ટર મુજબ સરકારી કચેરીઓ, સરકારી અધિકારીઓ જે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસામાંથી પગાર લે છે એ લોકોએ સામાન્ય લોકોને અધિકાર ના આપતા હોય, કામોમાં વિલંબ થતો હોય, તો એ બધાના મદદરૂપ થવા માટે, માર્ગદર્શન માટે આ કાર્યાલય આવનારા દિવસમાં કાર્યરત થવાનું છે। સાથે સાથે ગુજરાતમાં ચારે તરફ ભારતીય જનતા પાર્ટીની આ ડબલ એન્જિન સરકારમાં આજે ખેડૂતો હેરાન પરેશાન છે। શિક્ષણ મોંઘું થયા પછી નોકરીઓ માટે યુવાનો દર ભટકે છે। પેપર લીક થવાથી લઈ અને આખી જે શિક્ષણ વ્યવસ્થા ભ્રષ્ટ થઈ ચૂકી છે, આખી પરીક્ષા વ્યવસ્થા પર જે વિદ્યાર્થીઓનો, યુવાનોનો વિશ્વાસ ઉઠી ગયો છે, એના માટેના કાર્યક્રમો પણ ગુજરાતના યુવાનોને સાથે રાખીને કરીશું। ગુજરાતમાં મોંઘવારીથી પ્રજા ત્રસ્ત છે, ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે, ચારે તરફ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે, દારૂ ડ્રગ્સને કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે। આ તમામ પ્રજાના જે પ્રશ્નો છે, તકલીફો છે, પીડા છે, જે દર્દ ને આક્રોશ છે, એના માટે અવાજ બનવાનું કામ, એને વાચા આપવાનું કામ અને એના માટે લડાઈ લડવાનું કામ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો આવનારા દિવસોમાં કરશે। સૌ સાથે મળીને આજે સંકલ્પ કરીએ છીએ। કોઈને ગેરસમજ ઊભી થઈ હોય એટલા માટે કદાચ એવા પ્રશ્નો ઊભા થયા હોય, પણ કોંગ્રેસે હંમેશા કોઈ પણ જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતના ભેદભાવ વગર તમામ લોકોને સાથે રાખી કોંગ્રેસ તમામની છે અને કોંગ્રેસે તમામ માટે હંમેશા કાયદા લાયા છે, નીતિ રાખી છે, એનું બજેટની ફાળવણી થઈ છે, એના કાર્યક્રમો આપ્યા છે। એટલે એવો કોઈ પ્રશ્ન નથી, નાનું મોટું કંઈ હશે તો એનું પણ સમાધાન થશે।